આ વખતે લગભગ 94 વર્ષના આ કેરીના ઇતિહાસમાં એવું બન્યું છે કે કેસર કેરીનું અથાણું બનાવવાનું મહિલાઓ માટે મુશ્કેલ બની ગયું છે। નમસ્કાર દર્શક મિત્રો, ઉનાળાની સિઝનમાં કેરીની રાહ બધા જોતા હોય છે, પરંતુ ખાસ કરીને જે ગૃહિણીઓ હોય એમને અથાણા બનાવવામાં બહુ રસ હોય છે। અને અત્યારે તો પ્રમાણ ઓછું થઈ ગયું, પરંતુ પહેલાં તો એવું હતું કે દરેક ઘરની અંદર મહિલાઓ કાચી કેરીના અથાણા બનાવતા હતા। પરંતુ આ વખતે લગભગ 94 વર્ષના આ કેરીના ઇતિહાસમાં એવું બન્યું છે કે કેસર કેરીનું અથાણું બનાવવાનું મહિલાઓ માટે મુશ્કેલ બની ગયું છે। એનું કારણ એવું છે કે એક તો કેરીનો પાક બહુ ઓછો આવ્યો છે, અને બીજું કે કેરીના જે ભાવ છે એ પણ આસમાને પહોંચ્યા છે। તો અથાણાની સ્થિતિ આ વખતે બગડી ગઈ છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 94 વર્ષના ઇતિહાસમાં કેસર કેરીના અથાણા માટે સૌથી ખરાબ સ્થિતિનું નિર્માણ આ વખતે થયું છે એવું જાણવા મળ્યું છે। વાતાવરણમાં પલટો આવવાને કારણે છેલ્લા 2 વર્ષથી કેરીના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે, અને આ વખતે પણ એવું બન્યું કે વારંવાર કમોસમી વરસાદ પડવાને કારણે કેરીના પાકને બહુ મોટું નુકસાન થયું, અને એને કારણે કેરીનો જે પાક આવવો જોઈએ, જે આવક કેરીની આવી જોઈએ, એ ખાસી એવી ઓછી આવી છે। અને જેમ ડિમાન્ડ સપ્લાયનો એક નિયમ છે કે જો પ્રોડક્શન ઓછું હોય તો એની માંગ વધારે પણ ભાવ ઊંચા રહે, અને પ્રોડક્શન વધારે રહે તો ભાવ નીચા રહે, એવો એક નિયમ છે। તો આ વખતે પાક પ્રોડક્શન ઓછું છે એટલે નેચરલી કેસર કેરીના ભાવ બહુ ઊંચા છે। એટલે કેસર કેરીમાંથી જે કાચી કેરી હોય એમાંથી મહિલાઓ અથાણું બનાવે તો એનો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે એવું જાણવા મળ્યું છે। કેટલીક મહિલાઓએ મીડિયાના ઇન્ટરવ્યૂમાં એવી વાત કરી છે કે પહેલાં જ્યારે કેરી સસ્તી મળતી હતી ત્યારે અથાણું પૂરતા પ્રમાણમાં બનતું હતું, પરંતુ આ વખતે તો સ્થિતિ એવી છે કે એક બરણી પણ જો અથાણું ભરવું હોય તો એ મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે કાચી કેરીના ભાવો જ એટલા બધા આસમાને છે। બીજું કે બજારમાં જે કેરી મળે છે, બજારમાં જે અથાણા મળે છે એ પણ બહુ મોંઘા છે, અને એ જલ્દી બગડી પણ જતા હોય છે, એટલે બજારની કેરીના અથાણા લેવાનું મહિલાઓ પસંદ કરતી નથી। અત્યારે તો મહિલાઓ જોબ કરતી હોવાને કારણે હવે ઘણી બધી મહિલાઓને અથાણા બનાવવાનો સમય મળતો નથી, અને એવી કડાકૂટમાં પડવાનું પણ ઓછું પસંદ કરે છે। પરંતુ સૌરાષ્ટ્ર છે કે બીજા બધા વિસ્તારોની અંદર હજુ પણ ઘણી બધી એવી મહિલાઓ છે કે આ કેરીના જે અથાણા છે એ જાતે જ બનાવે છે। એક મહિલાએ એમ કીધું કે કેરી તો મોંઘી થઈ જ ગઈ છે, પરંતુ એની સાથે સાથે અથાણું બનાવવા માટેની જે સામગ્રી હોય, જેમ કે મસાલા હોય કે મીઠું હોય કે બીજી બધી જે પણ વસ્તુ હોય, એ બધી પણ મોંઘી થઈ ગઈ છે। એટલે આ એટલા બધા ભાવ આસમાને પહોંચી ગયા છે કે અથાણું બનાવવું હવે મુશ્કેલ થઈ પડ્યું છે। બીજું કે કેરી વિશે તમને થોડીક એ માહિતી પણ આપીએ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડીન ડી.કે. વરુએ એક માહિતી આપતા એવું કીધું છે કે આંબાનો જે ઇતિહાસ છે એ 4000 વર્ષ પહેલાંથી આગળનો હોય એવું લાગે છે, અને દુનિયાની અંદર 1500થી 2000 જેટલા આંબાની અલગ અલગ જાતો છે। મહિલાઓ આમ તો કેસર કેરીમાંથી અથાણા બનાવે છે, પરંતુ એ સિવાયની પણ બીજી બધી કેરીઓ હોય એમાંથી અથાણા બનાવવામાં આવતા હોય છે, અને એ ખાસ કરીને એમાં એનો જે રસો હોય એ ચટાકેદાર હોય એટલે લોકોને એની ખાવાની મજા આવતી હોય છે। બીજું કે સૌરાષ્ટ્રની અંદર ટોટલ 25000 હેક્ટરની અંદર કેરીનું વાવેતર થાય છે, અને એમાંથી સૌથી વધારે જૂનાગઢની અંદર 9000 હેક્ટરની અંદર કેરીનું વાવેતર થાય છે। કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે આ વખતે વાતાવરણે મહિલાઓના કેરીના અથાણા પણ બગાડી નાખ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।